આણંદ જિલ્લાની આંગણવાડીની બહેનો એકઠા થયા છે। સતત બીજા દિવસે એ લોકો અહીંયા ધરણા પ્રદર્શન પર ઉતર્યા છે। તો તેમની શું માંગણી છે આપણે જાણીએ। મારું નામ કૈલાસબેન રોહિત, ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન મહામંત્રી અને CITU ટ્રેડ યુનિયન મંત્રી। અમારી માંગણી ઘણા વખતથી સરકાર સામે અમે રજૂ કરી રહ્યા છે, પણ સરકાર સાંભળવા માટે તૈયાર નથી। આજે છેલ્લા ઘણા વખતથી લગભગ 1 વર્ષથી નવી એપ્લિકેશનો રોજે રોજ કાઢવામાં આવે છે। સરકારે 2018માં આપેલા મોબાઈલ બગડેલી હાલતમાં પડ્યા છે। બહેનોને 2022માં વાયદો કરવામાં આવેલો હતો બેઠકમાં કે તમને નવા મોબાઈલની વ્યવસ્થા કરી આપીશું, ત્યાં સુધી તમે હમણાં અમને સહકાર આપો। તો અમે સરકારને 2022થી 1 વર્ષ માટે સહકાર આપવાનો વાયદો કરેલો હતો, જેના આજે 2026 થઈ, હજી પણ સરકારને નવા મોબાઈલ આપવાનો સમય નથી મળતો। 60 કરોડ રૂપિયા કેન્દ્ર સરકારની ગ્રાન્ટ રાજ્ય સરકાર પાસે છે, પણ એને વાપરવાનો સમય નથી મળતો। એને આમ તેમ વાપરવાનો સમય મળે છે, પોતાના પ્રચાર માટે વાપરવાનો સમય મળે છે, પણ બહેનો જેના માટે કામ કરે છે અને જે કામ તમારે લેવાનું છે એનું સાધન આપવાનો કે મોબાઈલ આપવાનો સમય નથી મળતો। બીજી બાજુ અમારી માંગણી છે કે હાઈકોર્ટના ચુકાદાનો સરકાર અમલ કરે। 6 મહિનાની મુદત આપેલી હતી, તે પણ 26 ફેબ્રુઆરીએ પૂરી થઈ ગઈ છે, પણ સરકાર એની સામે પણ કાંઈ જોતી નથી। બીજી બાજુ કામગીરી રોજે રોજ વધારવામાં આવે છે, સાધનો આપવામાં આવતા નથી ને કામગીરી લેવામાં આવે છે। બહેનો કંટાળી ગઈ છે આજે, કારણ કે ઓફલાઈન અને ઓનલાઈન બંને કામગીરી કરવાની। એક બાજુ એમ કહે છે કે તમે ઓનલાઈન કામગીરી કરો, બીજી બાજુ જ્યારે વિઝિટમાં આવે ત્યારે રજીસ્ટર માંગે કે તમે ઓફલાઈન છે તમારી રજીસ્ટર લાવો। 5 વર્ષથી આજે રાજ્ય સરકારે રજીસ્ટર પણ આપેલા નથી। બહેનો પોતાના સ્વખર્ચે રજીસ્ટર લાવીને ભરે છે। બીજી બાજુ બાળકના પોષણનો સવાલ આવે છે। આજે અમે 3 દિવસ કામથી અડકા રહ્યા છે તો એમનું પોષણ અટકી જાય છે, જ્યારે 5 મહિનાથી અમને બિલ આપવામાં નથી આવ્યા। આ બહેનો 10,000ના પગારમાંથી બાળકોને 5 મહિનાથી પોતાના ઘરનું રાશન લાવીને ખવડાવે છે, ત્યારે સરકારની બાળકો ઉપરની દયા ક્યાં જાય છે, અમારું કહેવું આ છે। બીજી બાજુ 3 દિવસથી જે અમે કામથી અડકા રહેવાનો નિર્ણય લીધો છે, ત્યાંથી ધાક ધમકી ભર્યું વાતાવરણ વધી ગયેલું છે। નોટિસો આપવામાં આવે છે બહેનોને કે છૂટા કરી દેવામાં આવશે, તમે જે સચિવનો પરિપત્ર છે એનો તમે ગેરઉપયોગ કરી રહ્યા છો। આ રીતે અમને ધમકી આપવામાં, બાળકોના પોષણ ઉપર અમને ધ્યાન દોરી અને અમને એની ધમકી આપવામાં આવે છે। તો અમે સરકારને કહેવા માંગીએ છીએ કે તમને જો મહિલા સશક્તિકરણની આટલી બધી વાતો કરવી હોય અને તમારે જો મહિલાઓની જે દયા ખાવી હોય તો આ મહિલાઓની દયા ખાઓ। અહીંયા લાખો મહિલાઓ છે ગુજરાતની અંદર, તમારે બહાર શોધવા નહીં જવી પડે, પણ સરકારને કોઈ પણ મહિલાની પણ નથી પડી અને કોઈ પણ બાળકની પણ નથી પડી। ઉનાળો આવે છે, અમારી માંગણી નજીવી છે, સામાન્ય છે, સરકાર ઉકેલી શકે એવી છે, પણ સરકારને દયા હોય તો ઉકેલે। આટલી મોટી કોલેજોમાં, શાળાઓમાં, હાઈસ્કૂલોમાં મોટા બાળકોને વેકેશન આપવામાં આવે છે, જ્યારે કુમળા બાળકો છે 3 થી 5 વર્ષના કે જે પોતે એક સહેજ બી સહન ના કરી શકે તડકો, એવા બાળકોને વેકેશન નથી આપવામાં આવતું। એવા બાળકોને 12 થી 1 વાગે ખરાબ બપોરના તાપમાં છોડવામાં આવે। તમે વિચાર કરો કે જે સીમ વિસ્તારમાંથી બાળકો આવતા હોય તો 12-1 વાગે કેવો ભયાનક તડકો હોય છે, એવા તડકામાં બાળકો ઘરે જાય તો શું તે વખતે સ્વાસ્થ્યની ચિંતા સરકારને નથી થતી? આમ કે છે કે બાળકના સ્વાસ્થ્યની ચિંતા કરો, બાળકના પોષણની ચિંતા કરો, તો ચિંતા તો સરકારે કરવા જેવી છે। અમે તો કરીએ જ છે, અમારા બાળકો સમજીને અમારા પગારમાંથી પણ બાળકોને 5-5 મહિના સુધી અમે ખવડાવીએ છીએ, જ્યારે સરકાર અમને બિલના પૈસા નથી આપતી, તેમ છતાં અમે બાળકોનું પોષણ પૂરું પાડીએ છીએ। અને એ પોષણ પણ કેવી રીતે કે સરકારે બજાર ભાવ 2018માં જે બાંધેલા હતા એ ભાવ અત્યારે આસમાને પહોંચ્યા છે, તેમ છતાં અમને 18ના ભાવ આપવામાં આવે છે। દાળના 60 રૂપિયા, ચણાના 45 રૂપિયા, અત્યારે કઈ બજારમાં કઈ દુકાનમાં 60 રૂપિયા કિલો દાળ મળે છે, તેમ છતાં અમે બાળકોને 130 રૂપિયાના ભાવની દાળ લાવીને ખવડાવીએ છીએ। શાકભાજીના 10 પૈસા, અરે અધિકારી વિઝિટમાં આવે તો ગુરુવારના દિવસે દાળ ભાત ને પાછું શાક શોધવામાં આવે છે। તમે માનો કે 2 રૂપિયાનું તો બટાકું આવતું નથી, તો અમે દાળની અંદર 10 રૂપિયાના પોતાના ઘરના 8 રૂપિયા ઉમેરીને અમે ટામેટા નાખતા હોઈએ અને એમ કહે છે કે અલગથી શાક બનાવો। આ તો કેવી સરકાર છે? શોષણવાળી સરકાર છે કે સશક્તિકરણવાળી સરકાર છે? અમને કાંઈ સમજણ પડતી નથી અને અમારું દિવસે ને દિવસે શોષણ વધતું જાય છે। એટલે હવે આ બહેનો કંટાળી છે અને છેલ્લે એવીટી કામગીરી એટલે કે ઓનલાઈન કામગીરી બંધ કરી હતી, પણ તેમ છતાં નોટિસો ઉપર નોટિસો આપવામાં આવી, ધાક ધમકી આપવામાં આવી અને એના કારણે સરકાર બેઠક કરવા પણ તૈયાર નથી થતી, સવાલ ઉકેલવા તૈયાર નથી થતી। એટલા માટે અમારે ના છૂટકે સરકારે અમને મજબૂર કર્યા છે 3 દિવસ અમારી કામગીરી બંધ કરવા માટે, એટલે અમે આ કામગીરી બંધ કરી છે। અમારી મરજીથી અમને કોઈ શોખ નથી થતો આ બાળકોને વંચિત કરવાનો, પણ સરકાર અમને મજબૂર કરી રહી છે, એટલા માટે અમે આ 3 દિવસનો પ્રોગ્રામ રાખ્યો છે।